નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ વર્લ્ડ। મિત્રો, આજે આપણે બનાવીશું ખજૂરની ચોકલેટ। શ્રાવણ મહિનાના તહેવારો ઘણા બધા આવે છે અને ખાસ કરીને રક્ષાબંધન નજીકમાં છે અને રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધીને મીઠું મોકલાવે છે, જેમાં ખાસ કરીને મીઠાઈ અને ચોકલેટ લાવતા હોય છે। અને અત્યારે આજના સમયમાં બહેનો અને ભાઈઓ બાળકો બધાને ચોકલેટ ખૂબ જ પસંદ હોય છે અને આ રીતે આ દુબઈની ચોકલેટ આવે છે કે જે ખૂબ મોંઘી હોય છે। ખજૂરની ચોકલેટ છે અને આ આપણે ઘરે બનાવેલી ચોકલેટ છે। તો મિત્રો, આવું બોક્સ તમે લાવશો તો 500 રૂપિયાનું આવશે, પણ આવી જ ચોકલેટ તમે ઘરે પણ બનાવી શકો છો। તો એના માટે આપણે સૌપ્રથમ બદામને શેકી લેવાની છે, કારણ કે આપણે ખજૂર આલમંડ ચોકલેટ બનાવવાની છે। ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી છે અને આ રીતે બદામ પર કાળા સ્પોટ આવે ત્યાં સુધી આ બદામને શેકી લેવાની છે અને ત્યારબાદ એને ઠંડી થવા રાખી દેવાની છે। અને આ કિમિયા ખજૂર લીધો છે, આ માર્કેટમાં અવેલેબલ છે, આસાનીથી મળી જાય છે। એને આ રીતે વચ્ચે કટ કરીને એમાંથી એના સીડ્સ કાઢી લેવાના છે અને એ જગ્યા ઉપર આપણે શેકેલી બદામ મૂકી દેવાની છે। બસ સિમ્પલ છે। અને આ રીતે આપણે જેટલી ચોકલેટ બનાવવી હોય એ પ્રમાણે આપણે બદામને ખજૂરની અંદર ફિલ કરી દેવાની છે। ઠળીઓ કાઢીને આટલી જગ્યામાં બદામ બરાબર આવી જાય છે। તમે બદામની જગ્યા ઉપર કાજુ પણ મૂકી શકો છો, કાળી અને લીલી દ્રાક્ષ પણ મૂકી શકો છો, જેનો સ્વાદ પણ ખૂબ સરસ આવે છે। પરંતુ આજે આપણે બનાવીએ છીએ ખજૂર આલમંડ ચોકલેટ અને શેકેલી બદામનો સ્વાદ તો અનેરો હોય છે મિત્રો, અને મને ખૂબ જ પસંદ છે, એટલે ખાસ કરીને હું શેકેલી બદામની ચોકલેટ જ અવારનવાર બનાવતો હોઉં છું। તો આ રીતે આપણે બધા જ ખજૂરની અંદર શેકેલી બદામને સ્ટફ કરી દેવાની છે। મિત્રો, તમને આ ખરેખર ખૂબ ગમશે જો આ રીતે હું કાળી દ્રાક્ષ પણ એડ કરી રહ્યો છું અને કાળી દ્રાક્ષનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે। જો તો આ રીતે આપણે બધા જ ખજૂરની અંદર સ્ટફિંગ કરી દીધું છે। લાલ અને કાળો બે ટાઈપના આપણે ખજૂર લીધેલા છે અને હવે આ છે ચોકલેટ કમ્પાઉન્ડ, માર્કેટમાં આસાનીથી મળી જાય છે। આમાં વ્હાઇટ ચોકલેટ, ડાર્ક ચોકલેટ અને મિલ્ક ચોકલેટ આવા 3 પ્રકારના કમ્પાઉન્ડ મળે છે। અને મિત્રો, સિમ્પલ મેથડ છે કે આને આપણે ક્રશ કરી લેવાનો છે। તો આ રીતે આપણી જરૂરિયાત મુજબની આપણે કમ્પાઉન્ડનો ઉપયોગ કરીશું। તો આ રીતે આપણે 2 પીસ લીધેલા છે, એમાંથી 4 પીસનો એક કમ્પાઉન્ડ આવે છે। તો આને આ રીતે ચપ્પુ વડે ક્રશ કરી લઈશું। અને મિત્રો, આ ચોકલેટ તમે ઘરે બનાવીને તમે જ્યારે આપણા ભાઈને ખવડાવીએ ને તો એનો ખૂબ જ આનંદ મળે છે મિત્રો। જાતે બનાવેલી વસ્તુ હોય, સેલ્ફ ક્રિએશનવાળી વસ્તુ દરેકને ખૂબ ગમતી હોય છે મિત્રો। બજારની વસ્તુમાં એટલી ફિલિંગ નથી હોતી અને આ રીતે એને ઓગાળી દઈએ। એકદમ સિમ્પલ મેથડ છે। પેલીમાં પાણી ભરવાનું છે, પાણી ગરમ થાય, પાણી બરાબર ઉકળે એટલે ઉપર એક કાચના બાઉલમાં આપણે ચોકલેટ રાખેલી છે। મિત્રો, આ ડાર્ક ચોકલેટ પરફેક્ટ મેલ્ટ થઈ ગઈ છે અને આને આ રીતે લિક્વિડ જેવી થાય, બરાબર મેલ્ટ થાય ત્યારબાદ એક એક ખજૂરની અંદર ડૂબકી મરાવવાની છે, બરાબર ખજૂરને નવડાવી દેવાનો છે અને પછી એને કાંટા વડે આ રીતે બહાર કાઢી લઈશું। એકદમ સિમ્પલ પ્રોસેસ છે મિત્રો। ચોકલેટનું કોટિંગ થયા પછી તેને ફ્રીજમાં રાખી દઈશું 10 મિનિટ માટે। તો આ રીતે આપણે એને ફ્રીજમાં મૂકી દીધી હતી, તો એને ફક્ત 10 મિનિટ ફ્રીજમાં રાખશું એટલે પરફેક્ટ સેટ થઈ જશે। જુઓ મિત્રો, કેટલી સરસ ચોકલેટ। એને તમે રૂમ ટેમ્પરેચરમાં પણ થોડી વાર લાગે છે, રૂમ ટેમ્પરેચરમાં પણ સરસ જામી જાય છે। તો આ રીતે આપણી ખજૂરની ચોકલેટ તૈયાર થઈ ગઈ છે, જો જોઈ શકો છો મિત્રો। અને આ એકદમ તાજી બનાવેલી, ઘરે બનાવેલી ચોકલેટ ખાવાની મજા કંઈ ઓર હોય છે અને તમારે જેટલી ક્વોન્ટિટીમાં જરૂર હોય એટલી ક્વોન્ટિટીમાં તમે બનાવી શકો છો। તો આ રીતે આપણી ખજૂર આલમંડ ચોકલેટ બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો। તમને આ મારો વિડીયો ખરેખર ગમ્યો જ હશે। હવે તમે આ રક્ષાબંધન પહેલાં બનાવી લેજો, રક્ષાબંધનને દિવસે ભાઈને ખવડાવજો, બહેન પણ ખાશે અને સાથે પૂરા પરિવારને ખવડાવજો। જો આ રીતે કટ કર્યા પછી કેવી દેખાય છે જોઈ લો। વાહ, ખૂબ જ સરસ ખજૂરની ચોકલેટ તૈયાર છે, અંદર આલમંડ ખૂબ સરસ દેખાઈ રહ્યા છે। તો મિત્રો, આ મારા વિડીયોને તમે સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને તમે જો ચોકલેટ બનાવો તો મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો। મળતા રહેશું નવા વિડીયો સાથે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।